વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દયાદરાથી ભરૂચ સુધી બાઇક રેલી। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા દયાદરાથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ પોતાના પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા। આ બાઇક રેલી જ્યારે ભરૂચ બાયપાસ ચોકડી ખાતે આવી પહોંચી ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ રઝાક કામથી, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાળા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એકબીજાનું સન્માન અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રજૂ કરીને સમાજમાં એકતાનો સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો હતો। સર્વને આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે 1994માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી, એ અમને આદિવાસી સમાજના ગૌરવ છે, જેથી સમગ્ર આદિવાસી સમાજ ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકડી શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું સંપૂર્ણ પૂર્ણ કરવાના છે। તમામ લોકો, પોલીસકર્મી, મીડિયાકર્મી, તમામ અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ રેલીને સફળ કરવા બદલ જય જોહાર, જય આદિવાસી।